તો મિત્રો મારી સાથે જે આજે બન્યું તમારી સાથે પણ ના બને તો મિત્રો તમે પણ આ ભૂલ ના કરતા મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખબર પડી જશે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારા મિની વ્લોગમાં. મિત્રો આજે આપણે ફેરા નતા તો આપણે આવી ગયેલા કપાસ ખેતરમાં કપાસ મૂકવા માટે. પછી એટલામાં તો ફોન આવ્યો કે ચાલો ફેરો આવે, તો આપણે બાઇક લઈને નીકળી ગયા કોરીમાં જવા માટે, કારણ કે આપણી ગાડી પડેલી કોરી રવરાઈ કોરીમાં. તો મિત્રો પછી આપણે ફટાફટ પહોંચી ગયા રવરાઈ કોરીમાં અને બાઇક મૂકી દીધી રવરાઈ કોરીમાં. અને પછી આ છે આપણી ગાડી. તો આપણે હવે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકીને ગાડી ભરવા જતા રહેલા. ગાડી ભરાઈ ગઈ છે આપણી. હવે આપણી ડસ્ટ ભરે છે તો આપણે પાણી મારી લીધું, કારણ કે ડસ્ટ છે એટલે કોઈના પર ઉડે ના. તો હવે આપણે રોયલ્ટી ગાડીને નીકળી ગયા છે ને આ છે ગિરિરાજ હોટલ છે. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા ઠાકોર કંપાન. આજે જાય છે મારા ગામનો રસ્તો છે ધનાદરા. તો મિત્રો તમને કોઈ બી ટાઈમે કોઈ બી જરૂર પડે તો મિત્રો આપણા કોન્ટેક્ટમાં રહેજો મિત્રો. તો અને પછી આપણે મિત્રો પહોંચી ગયા મલકાનામાં. અહીંયાથી જવાનું છે આપણે કાપડીની વાયો બાજુ, કારણ કે આપણે આણંદનો ફેરો છે, આણંદ જવાનું છે. અને પછી આપણે પહોંચી ગયા કાપડીનો. તો મિત્રો આ બાજુ આવો તો મિત્રો થોડું ધ્યાન રાખજો, કારણ કે રસ્તાનું કામ ચાલુ છે. તો એક સાઈડ રસ્તો ગોળેલો છે તો એક જ સાઈડ ચાલુ છે. અને પછી પહોંચી ગયા કાપડીની વાવ. અને અહીંયાથી જવાનું છે આપણે સોના પાટ્યા. અહીંયા પણ રસ્તાનું આ કંઈક પાઇપલાઇનનું કામ ચાલુ છે. તો અહીંયા બી મિત્રો રાતના ટાઈમે આવો તો થોડું જોઈને આવજો મિત્રો. અને પછી આપણે પહોંચી ગયા સોના પાટ્યા. તો મિત્રો વિડીયોને શેર ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરી દેજો મિત્રો. અને પછી પહોંચી ગયા આપણે સિકંદર પોયરા ચેકપોસ્ટે. અને આપણે આ રવિભાઈ આવે 7209 વાળા. અને પછી પહોંચી નર્મદા કેનાલ. આ છે નર્મદા કેનાલ ને કેનાલથી સીધા લાડોલ ચોકડી બ્રિજ ઉપર થઈને આ છે અમદાવાદ વાળો રસ્તો. અને આ બાલાસીનોર. અને આપણને તો આવા મળેલા ચાના બગાસા, તો આપણે હવે આગળ જઈને પીવી પડશે ચા. અને પછી પહોંચી ગયા ડાકોર. આ છે મૌદા ચોકડી. એ પહોંચી ગયા ડાકોર બ્રિજ ઉપર. અને તો મિત્રો ચાલો તમને રણછોડરાયના દર્શન કરાવી દો. આ છે ડાકોરનું રણછોડરાયનું મંદિર છે. તો મિત્રો જે બી મિત્રો દર્શન કરવા દર્શન કરી લેજો ને ભગવાનનું નામ લઈને લાઈક ને શેર કરી દેજો. પછી આપણે પહોંચી ગયા ઉમરેઠ. ડાકોરથી સીધા. અને આ છે ઉમરેઠનું બસ સ્ટેન્ડ છે. હવે આપણે જવાનું છે ઉમરેઠથી આણંદ બાજુ સીધા. તો પછી આપણે મિત્રો ઉમરેઠ પાર કરીને પી લીધી ચા, કારણ કે આપણને ઘડીએ અલાર્મમાં વાગ કરતો હતો. પછી આપણે પહોંચી ગયા બાનેર બ્રિજનું કામ ચાલુ છે. તો આપણે બ્રિજ નીચેથી જવાનું છે આણંદ બાજુ. અને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવશે. અને મિત્રો આ બાજુ આપણી જેમ ને આ બાજુ તો કંઈક અલગ પ્રકારની ખેતી થાય છે, કેરા ને એવું બધું જ થાય છે. અને મિત્રો આ સીધો ઉપર જાય અમદાવાદ એક્સપ્રેસ છે. આપણે સીધા જ જવાનું છે, અમદાવાદ બાજુ નથી જવાનું. એ સીધો રસ્તો અમદાવાદ બાજુ જાય. અને પહોંચી ગયા આપણે ફાઇનલી સામરખા ગામમાં. અમે આપણો પ્લાન્ટ આપણે સાઈડ આવી ગઈ છે, નજીક જ છે બહુ. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા સાઈડ ઉપર ને એન્ટ્રી કરાવી લીધી ગેટ ઉપર. પછી આપણી સેમ્પલ આપી દઈશું આપણે. પછી સેમ્પલ આપીને જઈશું આપણે કાંટો કરીને ગાડી ખાલી કરવા માટે. તો મિત્રો ફાઇનલી આપણે સેમ્પલ આપી દીધી છે. હવે આપણે જઈશું કાંટા પર ગાડી લઈ જઈશું. પછી કાંટો કરીને આપણો આ જોઈ શકો છો મિત્રો આપણો કાંટો થઈ ગયો છે. આપણે જઈશું ગાડી ખાલી કરવા માટે. તો આપણે આવી ગયા છે પહેલો પ્લાન્ટ છે, આ જૂનો છે ને પેલી બાજુ નવો પ્લાન્ટ છે. તો આપણે જવાનું છે નવા પ્લાન્ટમાં.